નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 2 લેક્ચરનો અભ્યાસ કર્યો, બરાબર, જેની અંદર આપણે બેઝિક માહિતી મેળવી અને ત્યારબાદ પુનઃસંયોજિત ડીએનએ વિશે પણ ચર્ચા કરી. તો ફટાફટ પહેલાં તેનું એક રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ આપણે જોયેલા 2 વૈજ્ઞાનિક વિશેનો પરિચય, બોયર અને બીજા હતા સ્ટેનલી કોહન અથવા સ્ટેનલી કોહન તરીકે તેને આપણે ઓળખીએ છીએ. બોયરે શું કરેલું? ઈ કોલાઈનું અધ્યયન કરેલું કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. જ્યારે બોયરે કોહને જે છે પ્લાઝમિડ ડીએનએ જે છે એના ઉપર પ્રયોગો કરેલા અને બંને સંયુક્ત રીતે પછી શું કરેલું? પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરેલું, જે લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો. આરએનએ અને ડીએનએનો તફાવત ખૂબ જ અગત્યનો છે, વારંવાર જોવાનો છે એટલે આપણને મોડે થઈ જાય. આરએનએ એટલે શું થાય? રિબોસ ન્યુક્લિક એસિડ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોસ ન્યુક્લિક એસિડ. તેની અંદર રિબોસ શર્કરા હોય, ડીએનએમાં ડીઓક્સી રિબોસ શર્કરા હાજર જોવા મળે. આરએનએની અંદર કયો નાઇટ્રોજન બેઝ હાજર? યુરેસિલ. બંનેમાં કોમન કયા હોય? AGC. પણ આરએનએમાં યુરેસિલ હાજર, થાઇમિન ગેરહાજર. ડીએનએમાં થાઇમિન હાજર, યુરેસિલ ગેરહાજર. આરએનએનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ અને જનીનિક માહિતીનું સ્થળાંતરણ. ડીએનએમાં આનુવંશિક માહિતીનો સંગ્રહ. આરએનએ એટલે પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા હોય, ડીએનએમાં શું હોય? તેની 2 શૃંખલા જોવા મળે. mRNA જે અનેક રિબોઝોમ્સ સાથે જોડે પોલીરિબોઝોમ્સનું નિર્માણ કરે, બરાબર. tRNA ટ્રાન્સફર આરએનએ જે માહિતીની આપલે માટે જવાબદાર છે. કઈ માહિતી? જનીનિક માહિતી. જ્યારે આપણે ભણીશું સ્વયંજનનની ઘટના પછી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા, તો એ વખતે એમિનો એસિડના જનીન સંકેતની જે માહિતી હોય છે પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી, તો જે જનીનિક સંકેત જે જરૂરી હોય એને ગોઠવવા માટે એમિનો એસિડની સાંકેતિક રૂપની માહિતી tRNA દ્વારા લાવવામાં આવે છે, જેના આધારે જનીન સંકેતના આધારે એમિનો એસિડ ગોઠવાય અને પ્રોટીનનું સંશ્લેષણ થાય. rRNA રિબોઝોમલ આરએનએ જે કોષ કેન્દ્રિકા સાથે સંલગ્ન હોય અને પ્રોટીન સંશ્લેષણ સાથે જોડાયેલો હોય છે. BDNA એટલે બેઝ પેર ડીએનએ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, અથવા ડબલ હેલિક્સ ડીએનએ, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ, cDNA, અને લાસ્ટ ટાઈમ આપણે અભ્યાસ કર્યો રીકોમ્બિનન્ટ ડીએનએ, જેને rDNA પણ કહીએ છીએ. આરએનએમાં સ્વયંજનન થતું નથી, ડીએનએમાં સ્વયંજનન થાય. આજે આપણે આકૃતિ દ્વારા માહિતી મેળવી, જુદા જુદા નાઇટ્રોજન બેઝ શર્કરા. પછી રંગસૂત્ર એટલે શું? બરાબર. ક્રોમોઝોમ જેનું અંગ્રેજી નામ છે, તેના અંદર ડીએનએનો સમૂહ આવેલો હોય, જેને ડીએનએનો સમગ્ર રચના જીનોમ કહેવાય, બરાબર. પણ ડીએનએનો નિશ્ચિત ખંડ જે હોય તેને જીન અથવા જનીન કહેવાય. ક્રોમોઝોમની અંદર આ જે 2 ભાગ જે હોય એને રંગસૂત્રિકા કહેવાય અથવા ક્રોમોટિડ. રંગસૂત્રિકા અથવા ક્રોમોટિડ. અને ડીએનએ સાથે જ્યારે પ્રોટીન જોડાય તો તેને કહેવાય ક્રોમેટિન. ક્રોમેટિન. ક્રોમેટિન એટલે ડીએનએ પ્લસ પ્રોટીન. ક્રોમોટિડ એટલે માત્ર ડીએનએની શૃંખલાઓ જે રંગસૂત્રિકાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. પછી પ્લાઝમિડ ડીએનએ અને રંગસૂત્રીય ડીએનએની વાત કરેલી. વૃદ્ધિ પ્રજનન માટે જરૂરી નથી પ્લાઝમિડ ડીએનએ, જ્યારે રંગસૂત્રીય ડીએનએ આવશ્યક છે. પણ ખાસ લક્ષણોની માહિતી જે હોય એ સમાવિષ્ટ હોય રંગસૂત્રીય ડીએનએમાં, પણ કેટલીક માહિતી પ્લાઝમિડ ડીએનએમાં રહેલી હોય. પ્લાઝમિડ ડીએનએ વાહક તરીકે ભાગ ભજવે છે, એટલે જે અહીંયા ચેપ્ટર આપણે ભણવાના છીએ તેમાં આપણને ઉપયોગી થશે પ્લાઝમિડ ડીએનએ, જે વાહક તરીકે ભાગ ભજવશે. રંગસૂત્રીય ડીએનએ વાહક તરીકે ભાગ ભજવતું નથી. પછી આપણે વ્યાખ્યા જોયેલી જૈવ તકનીકી. પછી જીએમઓ ખાસ અગત્યનું, જનીનનું ચેન્જ કરવામાં આવે તેના દ્વારા જે સજીવ બને તેને કહેવાય જનીન પરિવર્તિત સજીવ. પછી એના કારણે જ આપણે જોયેલું કે જે નવી જે સૂક્ષ્મ સજીવો દ્વારા જે ઉત્પાદન થાય છે, દહીં હોય, બ્રેડ હોય, વાઇન. બ્રેડ એટલે કઈ ઈસ્ટ ભાગ ભજવતી હોય? બ્રેકર્સ ઈસ્ટ. જ્યારે વાઇન હોય તો બ્રેવર્સ ઈસ્ટ. એનું ઉત્પાદન થાય છે, પણ ત્યાં જનીનોની અંદર કોઈ ક્રિયા થતી નથી, એટલે જીએમઓ બાયોટેકનોલોજી કરતાં તે થોડીક અલગ પડે છે. પછી ઉદાહરણ
કે બાયોટેકનોલોજીમાં કયા કયાનો સમાવેશ થાય, તો IVF દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, પછી નવા જનીનનું સંશ્લેષણ, ઉપયોગ, DNAની રસી જે આપણે 2 પ્રકારના ભણી ગયા છીએ, એક્ટિવ ઇમ્યુનાઇઝેશન, પેસિવ ઇમ્યુનાઇઝેશન. પછી EFAB દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા કે માનવ કલ્યાણની નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય સ્વરૂપોનો સમન્વય. પછી ચર્ચા આપણે કરેલી જનીન ઇજનેરી વિદ્યા અથવા બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ બાયોટેકનોલોજી. તેમાં આપણે જોયેલું જનીન ઇજનેરી વિદ્યા. એની અંદર શું હતું? DNA અને RNAમાં ચેન્જ કરવામાં આવે, કારણ કે જનીન એ શું છે? ન્યુક્લિક એસિડમાં જે DNA અથવા RNA હોય તેનો નિશ્ચિત ભાગ, એટલે એમાં ચેન્જ કરી એટલે શું કહેવાય? જનીન ઇજનેરી વિદ્યા. અને સજીવના કયા સ્વરૂપમાં ફેરફાર પ્રેરાય? બાહ્ય સ્વરૂપમાં. પછી જૈવ પ્રક્રિયા, જેની અંદર મોટાભાગે રસાયણનો ઇજનેરીનો સમાવેશ થતો, જેના અંદર જંતુરહિત માધ્યમમાં જુદા જુદા પ્રકારનું નિર્માણ થતું હતું, જેવા કે એન્ટીબાયોટિક્સ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, પેનિસિલિન નોટેટમમાંથી રસીઓ, સક્રિય પ્રતિકારકતા હોય તો એન્ટીજન દાખલ કરવાના, બોડી સામે એન્ટીબોડી નિર્માણ કરશે, અને પેસિવ ઇમ્યુનાઇઝેશન હોય તો ડાયરેક્ટ એન્ટીબોડી દાખલ કરવાની. ઉત્સેચકો, લાઇપેઝની ચર્ચા કરેલી, લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા, પેક્ટિનેસ, ફળોના રસના શુદ્ધિકરણ અને તેને સ્વચ્છ જાળવી રાખવા માટે, સ્ટ્રેપ્ટોકાઇનેસ, જે ક્લોટ બ્લસ્ટર તરીકે ભાગ ભજવે છે, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. લિંગી પ્રજનન દ્વારા ભિન્નતાઓ ઉદ્ભવે, પણ અલિંગી પ્રજનન દ્વારા સેમ ટુ સેમ કોપી લાંબા સમય સુધી દરેક પેઢીમાં જળવાઈ રહે. સામાન્ય સંકરણ, પરંપરાગત સંકરણ, જેના અંદર ઈચ્છિત અને અનૈચ્છિક બંનેનું મિશ્રણ થતું હોય, પરંતુ પુનઃસંયોજિત DNA દ્વારા તે આપણે દૂર કરી શકીએ છીએ. પુનઃસંયોજિત DNA માટે 2 પ્રકારની ટેકનિકનો યુઝ થતો હોય છે: જનીન ક્લોનિંગ, જનીન સ્થળાંતરણ. જનીન ક્લોનિંગ એટલે એક જ જે જનીન હોય અથવા દ્રવ્ય જે હોય એના જે ઘણી બધી કોપીઓ નિર્માણ કર્યું, તો એને શું કહેવાય? જનીન ક્લોનિંગ. બરાબર. જનીન સ્થળાંતર એટલે એક સજીવમાંથી બીજા સજીવની અંદર જનીન ટ્રાન્સફર કરવું, તો તેને જનીન સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. પછી જોયેલું કે પુનઃસંયોજિત DNAનું નિર્માણ ક્યારે થઈ શકે? કે જ્યારે તેની અંદર ઈચ્છિત જનીનોનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. એક અથવા વધુ ઇચ્છનીય જનીનો દૂર કરવામાં આવે અને પછી એનું જોડાણ કરવામાં આવે, એટલે શું કહેતા? પુનઃસંયોજિત DNA. બરાબર. જેના અંદર DNAનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થળાંતરિત કરવામાં આવે ત્યારે મોટા ભાગે તે સજીવના બાળકોષોમાં સ્વયંજનન પામી શકતો નથી. આકૃતિ દ્વારા સમજેલા કે આ DNA જે છે એ કોષ કેન્દ્ર સિવાય ગમે તે આપણે દાખલ કરી દીધું તો 2 કોષો જ એમાંથી બને, તો DNAના ટુકડાનું સ્વયંજનન થતું નથી. એ કોષ કેન્દ્રના ભાગે રંગસૂત્ર સાથે જોડાયેલો હોય તો જ એનું સ્વયંજનન થઈ શકે છે. બરાબર. પછી જોયેલું કે એ સ્વયંજનન પાછું ક્યારે થાય? કે સ્વયંજનનની ઉત્પત્તિ જે હોય, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, તે ભાગે જોડાય ત્યારે જ. અહીં આપણે સમજેલા કે DNAનો જે ભાગ હોય જ્યાંથી મુખ્ય DNAનો ઉપયોગ કરી એને અનુસરીને બીજી શૃંખલાનું નિર્માણ થતું હોય, આ શૃંખલાને આપણે કહેતા ટેમ્પલેટ DNA. તો એ ભાગે જ્યારે જોડાય ત્યારે જ નવી શૃંખલા એના સાથે જોડાઈ શકે અને એનું કદ વધી શકે છે. એના કારણે પછી ક્લોનિંગની ક્રિયા થઈ શકે અને વધુ નકલોનું નિર્માણ થઈ શકે છે. આ ઉદાહરણ દ્વારા આપણે સમજેલા પુનઃસંયોજિત કે જે વાહક DNA હોય, ઇચ્છિત DNA, દાતા DNA, વાહક DNA, એનું જોડાય પુનઃસંયોજિત DNA, તેને યજમાનમાં દાખલ કરવાનું, એની જેટલી નકલ બનશે તો એના અંદર રહેલું જે પુનઃસંયોજિત DNA હોય તે પણ ગુણન પામશે. પછી છેલ્લે જોયેલા પુનઃસંયોજિત રિકોમ્બિનેન્ટનું નિર્માણ, જેની અંદર શેનું યુઝ થયેલું? સાલ્મોનેલા ટાઇફ્યુમેરિયમના મૂળ પ્લાઝમિડ એટલે કે મૂળભૂત પ્લાઝમિડ. અને પછી કોહેન અને બોયર નામના વૈજ્ઞાનિકે 1972માં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનનું અલગીકરણ કરેલું, જેને પછી વાહકની અંદર દાખલ કર્યું, નવા પ્રકારનું જે છે પુનઃસંયોજિત DNA બન્યું. અને એ વાહક કઈ રીતે ભાગ ભજવે? તો જેમ મેલેરિયાની અંદર માદા પ્લાઝ્મોડિયમના વહન માટે માદા એનોફિલિસ મચ્છર જે રીતે ભાગ ભજવતા હતા તે રીતે. બરાબર.
જોડાણ કોના દ્વારા થાય? ડીએનએ લાઇગેઝ દ્વારા. આ બધી જ ક્રિયા ક્યાં થતી હોય? પ્રયોગશાળામાં. એટલે કઈ ટેકનિક કહેવાય? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. પછી યજમાન તરીકે શું લેવામાં આવે? ઈ કોલાઈ, કારણ કે બેક્ટેરિયાને મળતા આવતા હોય, ઝડપથી કોષ વિભાજન પ્રેરે, એટલે નવી પ્રતિકૃતિઓ ઝડપથી બનાવી શકાય છે. અને ત્યાં કયું ઉત્સેચક ભાગ છે? ડીએનએ પોલિમરેઝ. પોલિમર એટલે શું થાય? ઘણું બધું નિર્માણ કરવું, ઘણી શૃંખલાઓને આપણે કહીએ છીએ પોલિમર, અથવા ઘણા અણુઓ હોય તેને પોલિમર કહેવાય. તો ડીએનએના ઘણા અણુઓ નિર્માણ કરતું ઉત્સેચક કયું કહેવાય? ડીએનએ પોલિમરેઝ. બરાબર. તો આ રીતે જનીન પરિવર્તિત સજીવના નિર્માણમાં 3 ચરણ હોય. ઇચ્છિત જનીન ધરાવતા ડીએનએની ઓળખ કરવી, તેને પછી યજમાનમાં અહીં યજમાનમાં પ્રવેશ એટલે વાહકની અંદર પ્રવેશ કરાવવો, પછી તેની યજમાનમાં જાળવણી કરવી અને સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતરણ કરાવવું. કરી ગયા. હવે આગળની તરફ વધીએ. રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણ. બરાબર. હવે આ જે પ્રશ્ન જે છે તે ખૂબ જ લાંબો છે, જેની અંદર જુદા જુદા પ્રકારના ટોપિકનો સમાવેશ થશે. પણ આખો જે પ્રશ્ન જે છે એ અલગ અલગ વિભાગ સ્વરૂપે પૂછાતું હોય છે, સળંગ પ્રશ્ન પૂછાતો નથી, કારણ કે ખૂબ જ લાંબો પ્રશ્ન થશે. કારણ કે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોમાં જુદી જુદી બાબતોનો સમાવેશ થશે, જેમ કે તેની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આવે, પોલિમરેજ ઉત્સેચકો આવશે, વાહકો, યજમાન સજીવ, આનો સમાવેશ થશે. એટલે કે જનીન ઇજનેરી વિદ્યા અથવા રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેજ ઉત્સેચકો, વાહકો, યજમાન સજીવ વગેરે ઉપકરણોની જરૂર પડે છે. તેની અંદર સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું આરડીએનએ ટેકનોલોજીમાં અથવા રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની કાર્યવિધિ અને મહત્વ, અથવા વર્ણવો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. આજે જે આપણે અભ્યાસ કરવાના છીએ તે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, જે કોનું ઉપકરણ છે? આરડીએનએ ટેકનોલોજીનું ઉપકરણ. એટલે એની અંદર જુદા જુદા સ્ટેપ્સ, બરાબર, કે એ હોય તો જ આ ક્રિયા થઈ શકે. તો તેમાંનું પહેલું સ્ટેપ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, અથવા પહેલું ઉપકરણ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, જેનું ગુજરાતી થાય પ્રતિબંધક ઉત્સેચકો. બરાબર. પ્રતિબંધ લગાવે, એ જગ્યાએથી આગળ વધવા ન દે અથવા એ જગ્યાને કાપે, તો એવી જે રચના હોય એને કહેવાય પ્રતિબંધક ઉત્સેચકો અથવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ. તો સમજીએ હવે તેની અંદરની માહિતી. બરાબર. 1963માં 1963માં ઇશ્ચેરિશિયા કુલાઈમાંથી બેક્ટેરિયોફેજની વૃદ્ધિનું નિયંત્રણ કરતા 2 ઉત્સેચકો અલગ તારવવામાં આવે. શેની અંદરથી? ઈ કોલાઈમાંથી, ઇશ્ચેરિશિયા કુલાઈમાંથી. કોની વૃદ્ધિનું નિયંત્રણ કરતા? બેક્ટેરિયોફેજ. હવે બેક્ટેરિયોફેજ શું છે? વાયરસ કે બેક્ટેરિયા? તો બેક્ટેરિયોફેજ જે છે એ વાયરસ છે. બરાબર. બેક્ટેરિયોફેજ શું છે? વાયરસ છે, જે વાહક તરીકે પણ ભાગ ભજવતો જોવા મળે છે. તો વાયરસ બેક્ટેરિયોફેજ. તો બેક્ટેરિયોફેજની વૃદ્ધિનું નિયંત્રણ કરતા ઉત્સેકો શેમાંથી અલગ તારવવામાં આવે? ઈ કોલાઈમાંથી, ઇશ્ચેરિશિયા કોલાઈમાંથી, જે મનુષ્ય શરીરમાં મોટાભાગે ક્યાં જોવા મળે? આંતરડાની અંદર. બરાબર. જે 2 ઉત્સેચક અલગ તારવવામાં આવેલા તેમાંનો એક ઉત્સેચક ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરે છે, એટલે કે મિથાઇલેશનની પ્રક્રિયા કરે છે અને ડીએનએમાં શું કરે? મિથેન ગ્રુપ જે છે ઉમેરે છે, એટલે મિથાઇલ સમૂહનો ઉમેરો કરે છે. જ્યારે બીજો ઉત્સેચક ડીએનએને કાપે છે, અને ડીએનએને જે કાપતો હતો તે ઉત્સેચક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવ્યો. જે બીજો ઉત્સેચક જે ડીએનએને કાપતો એ પાછળથી કયા નામે ઓળખાવવામાં આવ્યો? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે ન્યુક્લિક એસિડ પર અસર કરતો ઉત્સેચક. જેમ પ્રોટીન હોય તો કયો અસર કરે? પ્રોટીએસ. લિપિડ હોય તો લાઇપેસ. કાર્બોદિત હોય તો કાર્બોહાઈડ્રેસ. તો તે રીતે ન્યુક્લિક એસિડ પર જે અસર કરતા ઉત્સેચક હોય તેને કહેવાય ન્યુક્લિયસ. અને જો એ ન્યુક્લિયસ આંતરિક રીતે ઇફેક્ટ કરે છે, અંદરના ભાગેથી
કંઈક ન્યુક્લિક એસિડ પર અસર કરે છે તો એને કહેવાય એન્ડોન્યુક્લિયસ. બરાબર. દાખલા તરીકે આ કોઈ ડીએનએ છે, અહીંયા ઇફેક્ટ કરે તો એ એન્ડોન્યુક્લિયસ કહેવાય. જો અહીંયા છેડા પર અસર કરતા હોય તો એ એક્સોન્યુક્લિયસ કહેવાય. એક્સો એટલે બહારની તરફ, એન્ડો એટલે અંદરની તરફ. એટલે આંતરિક ભાગેથી જ્યારે ઇફેક્ટ કરે તો એન્ડોન્યુક્લિયસ અને બહારના ભાગેથી ઇફેક્ટ કરે તો એક્ઝોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HIND2 છે, HIND2, જેને શોર્ટ ફોર્મ આપણે HIND2 તરીકે ઓળખીએ છીએ, જેનું ફૂલ ફોર્મ થાય છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 3. આ 2 અહીંયા 2 છે, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 2, જેનું કાર્ય ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધારિત છે. ચલો, ન્યુક્લિયોટાઇડ એટલે શું થાય? ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા. નાઇટ્રોજન બેઝ કયા કયા હોય? ડીએનએ હોય તો નાઇટ્રોજન બેઝ કયા કયા થાય? AGCT. ડીએનએ હોય તો AGCT અને શર્કરા કઈ થાય? ડીઓક્સી રિબોઝ. આટલું ભેગું થાય તો શું બને? ન્યુક્લિયોસાઇડ. અને એના સાથે જ્યારે ફોસ્ફેટ જોડાઈ જાય તો ન્યુક્લિયોટાઇડ. તો જે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ હોય એની અંદર જે નાઇટ્રોજન બેઝનો આ ક્રમ હોય તેના ઉપર જે છે અસર કરશે અથવા એના આધારે તેનું કાર્ય શરૂ હોય છે. તેને લગભગ 5 વર્ષ પછી અલગ કરી ઓળખવામાં આવ્યો. એટલે આની પહેલાં જ ખાલી ચકાસણી કરવામાં આવી, ત્યાં સુધી નક્કી નહોતું કે આ કયા પ્રકારનો ઉત્સેચક છે, પણ એના પર સંશોધનો થયા 5 વર્ષ સુધી અને પછી નક્કી થયું કે તે HIND2 છે, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 2. અહીંયા કેટલાક અન્ય રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના ઉદાહરણ દર્શાવેલા છે, જેની અંદર આપણે યાદ રાખવાના છે એના ફૂલ ફોર્મ. આટલું ટેબલ જે છે આપણે મોઢે કરવાનું છે, જે મટીરિયલ્સમાં નથી. એટલે જ્યારે આ પ્રશ્ન તમે જોતા હો, તૈયાર કરતા હોય ત્યારે પોઝ કરી અને લખી લેવું. બરાબર. અંગ્રેજીમાં લખશો તો પણ ચાલશે અને ગુજરાતીમાં લખો તો પણ ચાલશે. તો એના પહેલાં ફૂલ ફોર્મ જોઈ લઈએ એટલે લખવામાં સરળતા રહેશે. તો ECO તો ઇશ્ચેરિશિયા કોલાઈ, ઇશ્ચેરિશિયા કોલાઈ. HIND3 તો HINDનું ફૂલ ફોર્મ થાય હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. SLA, બરાબર, SLA અથવા કોઈ જગ્યાએ SAL કરેલું હોય છે તો સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ. SALનું શું થશે? સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ. CLA કેરિયોફેનન લેટમ. CLA1નું ફૂલ ફોર્મ શું છે? કેરિયોફેનન લેટમ. BAMH1 બેસિલસ એમાઇલોલી 1, બેસિલસ એમાઇલોલી 1. PVU1 પ્રોટિયસ વલ્ગારિસ 1, PVU2 પ્રોટિયસ વલ્ગારિસ 2. અહીંયા 1 અને 2 જે રોમન અંક જે છે અહીંયા આપણે ફૂલ ફોર્મમાં લખ્યા નથી, કારણ કે એ માત્ર પ્રજાતિ અને જાતિ જ લખ્યું છે. કારણ કે અંકનું કોઈ ફૂલ ફોર્મ થવાનું નથી, એનું એ જ જળવાઈ રહેશે. એટલે અહીં માત્ર પ્રજાતિ અને જાતિ એટલે જીનસ અને સ્પીસીસ જ દર્શાવેલી છે. અને PST1 એટલે પ્રોવિડેન્સિયા સ્ટુઅર્ટી. તો અહીંયા થયા ઇશ્ચેરિશિયા કોલાઈ, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ. અહીંયા SAL જે આવશે, SAL, સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ, કેરિયોફેનન લેટમ, બેસિલસ એમાઇલોલી, પ્રોટિયસ વલ્ગારિસ અને છેલ્લું પ્રોવિડેન્સિયા સ્ટુઅર્ટી. કારણ કે આ બધાનો ઉપયોગ આગળ આપણે જ્યારે ક્લોનિંગ થિયરી ભણીશું, ક્લોનિંગ વાહકો, તેની અંદર પણ આ જ બધા ઉદાહરણ આવશે. આના સિવાય ઘણા બધા હોય, પરંતુ આપની ટેક્સ્ટબુકની અંદર જેટલા આપેલા છે એટલા જ આપણે યાદ રાખીશું, બીજા યાદ રાખવાની જરૂર નથી. તો આ બધા ફૂલ ફોર્મ જે છે યાદ રાખવાના છે. વારંવાર બોલશો એટલે વૈજ્ઞાનિકના જેવા જ નામ છે એટલે આપણને મોઢે થઈ જાય. બરાબર. એટલે ખાસ તૈયાર કરી દેવાના છે. તો હાલમાં આપણે કયું જોયું? HIND2. પાછળ 2 હોય 3 હોય એ અંક એનો એ જ રહેશે, પણ આગળનું નામ જે છે શું થાય? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. અહીંયા જે અત્યારે ટોપિક ભણને છે આપણે બે આવશે, ઇશ્ચેરિશિયા કોલાઈ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. HIND2 અથવા HIND2 હંમેશા ડીએનએ અણુ પર 6 બેઝ જોડનો ચોક્કસ ક્રમ હોય તે નિશ્ચિત બિંદુ પર કાપ મૂકે છે. આ બેઝ ક્રમને HIND2નો ઓળખ ક્રમ કહે છે.
હવે જુઓ અહીંયા આકૃતિ જુઓ તો તેની અંદર તમે જુઓ છો 6 નાઇટ્રોજન બેઝ દેખાય છે, બરાબર. આ 6 નાઇટ્રોજન બેઝ છે, ઉપર પણ 6 નાઇટ્રોજન બેઝ છે. તો આ 6 નાઇટ્રોજન બેઝના ચોક્કસ ક્રમને કોણ ઓળખે? HindII. અને એને લાગે કે અહીંયા કટ કરવા જેવું છે તો એ ભાગને એક કટ કરશે, કારણ કે HindII આગળ આપણે જોયું કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે પ્રતિબંધ ઉત્સેચક એટલે કાપવાનું કાર્ય કરશે. તો એને તે લાગશે જરૂર કાપવાનું, તો એ કાપવાનું કાર્ય તે જગ્યાએ કરશે. તો કાપવાનું કાર્ય જે જગ્યાએ થતું હોય એ જગ્યાને HindIIનો ઓળખ ક્રમ કહેવાય. ફરીથી HindII DNA અણુ કે જે શું હોય 6 બેઝ જોડનો ચોક્કસ ક્રમ હોય, ગમે તે જોડ ગોઠવાયેલી તો એના પર ક્રમ કાર્ય ન કરે, બરાબર. એ ચોક્કસ ક્રમ હોય તે નિશ્ચિત બિંદુ પર કાપ મૂકે અને આ બેઝ ક્રમને HindIIનો ઓળખ ક્રમ કહેવાય, કારણ કે એ HindII ઓળખી શકે તો જ એના પર કાર્ય થઈ શકે, બાકી કાર્ય થઈ શકતું નથી. તો અત્યાર સુધી આપણે માહિતી જોઈ કે સૌ પ્રથમ ઈ કોલાઈમાંથી શું કર્યું? બેક્ટેરિયાફેજની વૃદ્ધિનું નિયંત્રણ કરતા 2 ઉત્સેચક મેળવવામાં આવે, જેમાંનો એક શું કરે? ડીએનએમાં મિથાઇલ સમૂહ એડ કરે છે અને બીજો ડીએનએને કાપે છે, અને જે કાપે એને શું કીધું? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. એટલે એક ઉત્સેચક મિથાઇલેઝ પ્રકારનું કાર્ય કરે અને બીજો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું કાર્ય કરે. અને જે પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એનું નામ શું છે? HindII છે, જે ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધારિત છે અને તેને ઓળખવામાં કેટલા વર્ષ લાગે? 5 વર્ષ. પછી જોયું કે HindII ડીએનએના જે નાઇટ્રોજન બેઝ જેનો ક્રમ હોય અથવા બેઝ જોડનો જે ચોક્કસ ક્રમ હોય તે નિશ્ચિત બિંદુ પર કાપ મૂકે અને બેઝ ક્રમને HindIIનો ઓળખ ક્રમ કહે છે. આપણે જોયેલું ત્યાં સામસામે જે છે નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હતા, એ હોય તો એના સામે ટી ગોઠવાયેલો હોય, સી હોય તો કયા થાય? જી ગોઠવાયેલો હોય, તો ચોક્કસ ક્રમ ગોઠવાયેલો હોય. પછી જોઈએ અત્યાર સુધી કેટલા સંશોધનો થયા અને કઈ રીતે નામકરણ કરવામાં આવ્યું તે. એટલે ટૂંકના સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ, બરાબર. તો HindII સિવાય આજે 900થી વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક મળી આવ્યો છે. કેટલા? 900 કરતાં પણ વધુ, જેને બેક્ટેરિયાની 230 કરતાં વધુ જાતોમાંથી અલગ પાડવામાં આવ્યા છે, જે પ્રત્યેક અલગ અલગ ઓળખ ક્રમોને ઓળખે છે. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અત્યાર સુધી શોધવામાં આવે છે 900થી વધુ, અને એના માટે 230થી વધુ બેક્ટેરિયાની જાતનો ઉપયોગ થયો છે. બંને MCQ પૂછાઈ ગયેલા છે, બરાબર. તમને 900 ઓપ્શન આપ્યો હોય, 900થી ઓછા પણ હોય અને 900થી વધુ પણ, તો શું થશે? 900થી વધુ. અને બેક્ટેરિયાની જાતો પણ કેટલી? 230થી વધુ. ત્યારબાદ ઉત્સેચકના નામકરણમાં પરંપરાનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી, જ્યારે બીજા 2 અક્ષરો આદિકોષ કેન્દ્રીય કોષની જાતિમાંથી લેવામાં આવે છે, જેમાંથી તેને અલગ કરવામાં આવે છે. તો ઉદાહરણ સમજીએ એટલે વધુ આઈડિયા આવશે. આનું નામકરણ જોઈએ. ECOR1 આ જે છે છેલ્લો 1 છે રોમન અંકમાં, આઈ નથી, બરાબર. જે છેલ્લો ફોન્ટ જે છે એ 1 છે રોમન અંકમાં, એટલે આઈ જેવો વંચાય છે પણ એ 1 છે. તો ECOR1નું ફૂલ ફોર્મ શું થાય? તો ECOમાં E એટલે ઇશ્ચેરિશિયા, CO એટલે કોલી અથવા કોલાય. તો ECO એટલે ઇશ્ચેરિશિયા કોલાય, જે ઇશ્ચેરિશિયા શું છે? પ્રજાતિ છે, કોલાય શું છે? જાતિ, બરાબર. તો ઇકો શબ્દ ઇશ્ચેરિશિયા કોલાય પ્રજાતિ અને જાતિ દર્શાવે છે. આર જે છે એ જાત દર્શાવે છે. આર શું દર્શાવે છે? જાત દર્શાવે છે. હવે યાદ કરો, જ્યારે આપણે બ્રીડિંગ ભણેલા ત્યારે એની અંદર આપણે જુદી જુદી જાતની ચર્ચા કરેલી. જાતિ એક જ હોય, દાખલા તરીકે ગાય જે છે, ભેંસ જે છે, એ આપણે ભેંસની જાતિ કહીએ છીએ, પણ એની અંદર જે ડિફરન્સ જોવા મળતો હોય, દાખલા તરીકે જાફરાબાદી છે, મહેસાણી છે, સુરતી છે, તો એ બધી જાત થશે. પ્રાણી એક જ છે, પ્રજાતિ જાતિ એનું નામકરણ એક જ થતું હોય, પણ જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી જોવા મળે એટલે એની અલગ જાત કહેવાશે, બરાબર. તો એ જાત, તો એમાં આર જે છે એ જાત દર્શાવે છે.
એટલે ખાસ યાદ રાખજો, જાતિ ઓપ્શન પણ આપેલો હશે MCQ પૂછાય ત્યારે, પણ આર શું થાય? જાત રજૂ કરે છે, બરાબર. અને જે છેલ્લો અક્ષર જે છે તે રોમન અંક છે, જે બેક્ટેરિયાની જાતમાંથી કયા ક્રમના ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો તે દર્શાવે છે. તો એક ઉદાહરણ સમજાવું. આપણે ઇશ્ચેરિશિયા કોલાઈ લીધી, બરાબર. ફર્સ્ટ ટાઈમ એના પર પ્રેક્ટિકલ કરીએ છીએ. એની આર જાત છે અને એ વખતે આપણને ઉત્સેચક પ્રાપ્ત થયો. તો એ જે ઉત્સેચક પ્રાપ્ત થયો તો એને R1 નામ આપવામાં આવ્યું. હવે ફરીથી ભવિષ્યમાં આપણે આ જ જાત લીધી છે, ઇશ્ચેરિશિયા કોલાઈ આર, અને તેની અંદરથી વારંવાર સંશોધનો કરીને ઘણા બધા ઉત્સેચકો શોધ્યા છે. તો જ્યારે જ્યારે ઉત્સેચક શોધીશું તો એ વખતે જે આ પાછળનો રોમન આંક જે છે એ બદલાતો રહેશે. 1 ની જગ્યાએ 2 થાય, 3 થાય, 4 થાય, 5 થાય. તો એ રીતે બદલાતો રહે એટલે એવી નવી નવી જાતો અસ્તિત્વમાં આવશે, બરાબર. તો એ કયા ક્રમનો ઉત્સેચકને શોધવામાં આવ્યો છે એનું નંબર દર્શાવે છે. તો આ નામકરણ થયું. આટલું 2 માર્ક્સમાં ટૂંકનોંધમાં પ્રશ્ન બોર્ડમાં પણ પૂછાયેલો છે, બરાબર. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ એનું એક ઉદાહરણ દ્વારા આપણે સમજાવીશું. ઇશ્ચેરિશિયા કોલાઈમાં ઈ એટલે પ્રજાતિ ઇશ્ચેરિશિયા, સી એટલે જાતિ કોલાઈ, આર એટલે એની જાત દર્શાવે છે, અને આઈ નહીં પણ 1 જે રોમન અંકમાં છે તે કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો છે તે રજૂ કરે છે, બરાબર. તો આ થયું. તો આટલા MCQ જે છે અહીંયાથી સીધા જ પૂછાતા હોય છે. પ્રજાતિ, જાતિ, જાત, કયા ક્રમનો ઉત્સેચક, એટલે ખાસ યાદ રાખવાના છે. પછી ત્યારબાદ રિસ્ટ્રિક્શન ઉત્સેચકને ન્યુક્લિયસ તરીકે ઓળખાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. ન્યુક્લિયસની માહિતી મેં તમને પહેલાં આપી કે ન્યુક્લિક એસિડનું પાચન કરતા ઉત્સેચકને શું કહેવાય? ન્યુક્લિયસ. જેમ પ્રોટીનનું પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટનું કાર્બોહાઈડ્રેઝ, લિપિડનું લાઇપેઝ, તેમ ન્યુક્લિક એસિડ પર જે કાર્ય કરે એને શું કહેવાય? ન્યુક્લિએઝ. કારણ કે ન્યુક્લિયોટાઇડ ઘણા બધા જોડે એટલે પોલીન્યુક્લિયોટાઇડ બને, અને પોલીન્યુક્લિયોટાઇડ ભેગા જોડાય એને શું બનશે? ન્યુક્લિક એસિડ. એટલે એના પર જે કાર્ય કરતા ઉત્સેચક હોય એ ન્યુક્લિયસ. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ન્યુક્લિયસ પ્રકારના હોય છે. એની અંદર પાછા 2 પ્રકાર પડે છે, એક્સોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. એક્સોન્યુક્લિયસ છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે, જ્યારે એન્ડોન્યુક્લિયસ અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે. હવે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે હવે અહીંયા આપણે ડીએનએની આ નાઇટ્રોજન બેઝ જે છે માત્ર અહીંયા દર્શાવેલા છે, પણ આ ભાગ જે હોય ત્યાં પણ નાઇટ્રોજન બેઝ તો આવવાના જ, જોડ ત્યાં ગોઠવાયેલી જ હોય. તો છેડાના ભાગેથી જો દૂર કરવામાં આવે છે, આ છેડાનો આટલો ભાગ દૂર કર્યો, તો આ સાઈડથી આ છેડાનો ભાગ દૂર કર્યો, એ બહારની તરફથી જ્યારે ભાગ દૂર કરવામાં આવે તો એવા ઉત્સેચકને કહેવાય એક્સોન્યુક્લિયસ. એક્સો એટલે બહારની તરફ, તો એને કહેવાય એક્સોન્યુક્લિયસ. પરંતુ એ સિવાય અંદરના કોઈ પણ ભાગેથી, અહીંયાના ભાગેથી, અહીંયા તરફથી, અહીંયાથી હોય, અહીંયાથી હોય, તો એ ભાગેથી જ્યારે દૂર કરવામાં આવે તો તેને કહેવાય એન્ડોન્યુક્લિયસ. એન્ડો એટલે શું થશે? અંદરની તરફ થશે. તો એન્ડોન્યુક્લિયસ એટલે અંદરની તરફ, એક્સોન્યુક્લિયસ એટલે બહારની તરફ. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએ શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરી કાર્ય કરે છે. એટલે જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક હોય. હવે જો અહીંયા હવે ચર્ચા જે આપણે કરીશું એન્ડોન્યુક્લિયસની જ કરીશું. કેમ? કારણ કે ડીએનએ ટેકનોલોજી જે છે તેની અંદર માત્ર એન્ડોન્યુક્લિયસ જ મદદરૂપ છે, એક્ઝોન્યુક્લિયસ ભાગ ભજવતા નથી. પ્રકાર છે ખરો, પણ અહીંયા આ ટેકનોલોજીમાં મદદરૂપ થતા નથી. એટલે હવે જ્યારે જ્યારે આપણે ચર્ચા કરીશું એ એન્ડોન્યુક્લિયસ પ્રકારના જ હશે, બરાબર. તો એ ડીએનએ શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ. હવે શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ એટલે શું? તો તેમાં નાઇટ્રોજન બેઝ જોડ કઈ રીતે ગોઠવાયેલા છે, કયા ક્રમે ગોઠવાયેલા છે તેને જોવું. એક વખત તે વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કર્યા પછી ડીએનએ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાઓને ઓળખી શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. એટલે ચોક્કસ પહેલાં જે હવે પાછું ફરીથી આપણને ન્યુક્લિક એસિડ યાદ હોવું જોઈએ. ચલો ફરીથી યાદ કરીએ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ. આ નાઇટ્રોજન બેઝ અને શર્કરા એટલે શું થાય? ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડની અંદર 2 ભાગ હોય, નાઇટ્રોજન બેઝ અને શર્કરા.
ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય એટલે શું બને? ન્યુક્લિયોટાઇડ. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય એટલે આપણે કહેતા હોય પોલીન્યુક્લિયોટાઇડ. અને એવી બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જ્યારે જોડાય તો એને શું કહેવાય? ડીએનએ અથવા ન્યુક્લિક એસિડ. તો હવે ન્યુક્લિક એસિડને તોડવામાં આવે તો એ બેવડું કુંતલ જે છે બંને શૃંખલાઓને ઓળખવામાં આવશે. એની અંદર શર્કરા કઈ છે તે જોવામાં આવશે, ફોસ્ફેટ ક્યાં જોડાયેલો છે તે જોવામાં આવશે. તો એ જગ્યાએથી પછી એને કાપવામાં આવશે. એ શર્કરાનો ભાગ, શર્કરા કઈ હશે? ડીઓક્સિરીબોઝ હશે. ફોસ્ફેટ 3' છેડે હોય કાં તો 5' છેડા પર હાજર હશે. તો એને ઓળખવામાં આવે અને પછી એને કાપવામાં આવે છે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં આવેલા વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. પેલિન્ડ્રોમ એટલે એવા શબ્દોનો સમૂહ જેને આગળ પાછળ બંને બાજુથી સરખા વાંચી શકાય. હવે ખાસ અગત્યનો શબ્દ સમજવાનો છે, પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું? તો અહીંયા એક પહેલાં સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા શબ્દ આપેલો છે મલયાલમ. હવે તેની આ તરફથી વાંચો કાં તો આ તરફથી વાંચો. શું થશે? સમાન વંચાશે બંને બાજુથી. મલયાલમ આ સાઈડથી, ડાબેથી જમણી બાજુ કાં તો જમણેથી ડાબી બાજુ, બંને સરખું વંચાશે. તો હવે અહીંયા આકૃતિમાં જુઓ, આ સાઈડથી ક્રમ વાંચો GAATTC. હવે એ જ ક્રમ પણ નીચેની શૃંખલાનો આ સાઈડથી જ્યારે આપણે વાંચીએ તો GAATTC. આ સાઈડથી ઉપરની શૃંખલાનો ક્રમ આપણે વાંચીએ છીએ તો GATTC, અને નીચેની શૃંખલાનો ક્રમ આ સાઈડથી વાંચીએ છીએ તો તે પણ GAATTC. તો આવી જે શૃંખલાઓ હોય જેમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ આગળથી અને પાછળની બાજુ બંને બાજુથી સમાન જળવાઈ રહેતો હોય તો તેવી શૃંખલાને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. બરાબર? અથવા પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા, કારણ કે ફોસ્ફેટ પણ હાજર હોય એટલે પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા તરીકે તેને ઓળખવામાં આવે છે. ડીએનએમાં પેલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે ડીએનએની એક બાજુથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. હમણાં જ આપણે સમજ્યા. ઉદાહરણ તરીકે આપેલ ક્રમને 5' થી 3' ક્રમ વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. જો તેને 3' 5' દિશામાં વાંચવામાં આવે તો પણ એક સરખા વાંચી શકાય. એ જ ઉદાહરણ અહીંયા સમજાયેલું છે કે 5' થી 3' તરફ વાંચીએ તો શું વંચાય છે? GAATTC. અને એ જ ક્રમ જ્યારે 3' થી 5' તરફ, બરાબર, હવે 3' થી 5' તરફ ખરું પણ વાંચવાનું આપણે આ સાઈડથી, તો એ પણ GAATTC થશે. તો જે ક્રમ જ્યારે સમાન વાંચવામાં આવે, બંને શૃંખલાઓ એક સરખી જ્યારે વાંચી શકાય તો તેને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખીએ છીએ. તો પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે ફરીથી જે ક્રમ હોય એક બાજુથી બીજી બાજુ તરફ, તો આગળ અને પાછળ બંને બાજુથી જ્યારે સરખું, આ આગળની બાજુથી આપણે વાંચીએ છીએ, આ પાછળની બાજુથી વાંચીએ છીએ, એ બંને જ્યારે સરખા વાંચી શકાય તો તે ક્રમને આપણે ઓળખીએ છીએ પેલિન્ડ્રોમિક ક્રમ તરીકે. બરાબર? તો અહીંયા દાખલા તરીકે વિચારો તો આ 3' શૃંખલા છે. આ 3' આપણે વિચારીએ કે અહીંયાથી ચાલુ થાય છે તો એનો છેડો 5' થવાનો. તો એક્ઝેક્ટ એના સામે કયું હોય? 3'. તો 3' હશે તો અહીંયા 5' અંત પામશે. તો 3' થી 5' તરફ આપણે આમ વાંચીએ, બરાબર, અને 5' થી 3' તરફ પણ 5' થી 3' તરફ પણ શરૂઆત ક્યાંથી કરવાની? ઊંધાથી, એટલે 3' થી 5' તરફ આ તરફ, એટલે બંનેનો ક્રમ કેવો થશે? સમાન. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમિકના સ્થાન કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી કાપે છે, જેના પરિણામે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. હવે આ શબ્દ સમજવાનો છે. શું કીધું છે? કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝના વચ્ચેથી. હવે આ કાપણી ક્યાંથી થાય? તો આ સેન્ટર થશે. અહીંયા શું કહેવાય? આ સેન્ટર કહેવાય, આ ભાગ સેન્ટર કહેવાય. પણ સેન્ટરમાંથી નથી કાપવાનું, છેડાથી કાપવાનો છે કે જ્યાં ભાગ સમાન હોય. તો આની જે કાપણી જે થાય એ આ રીતે થાય. ફરીથી
આ જે નિશાની જે કરેલી છે તીરની, અહીંયા પણ અહીંયાથી કટ કરવામાં આવશે, અહીંયાથી કટ અહીંયા, બરાબર. એટલે સેન્ટરથી દૂર, અહીંયા સેન્ટરથી દૂર, અને એ રીતે કાપવાનું કે બંને બેઝ સરખા. અહીંયા પણ જી અને એના વચ્ચેથી, અહીંયા પણ જી અને એના વચ્ચેથી, અહીંયા પણ જી અને એના વચ્ચેથી, અહીંયા પણ જી અને એના વચ્ચેથી કટ કરવામાં આવશે. એ થોડું ભૂલ થઈ છે, અહીંયા પાછળ આવશે, અહીંયાથી કટ કરવામાં આવશે, બરાબર. અહીં એ રીતે કટ કરવામાં આવતો જોવા મળે. તો GAA-TTC જે છે નિર્માણની ક્રિયા થતી લાગુ પડે. તો એ રીતે જ્યારે કટ કરવામાં આવે ત્યારે જે છેડા નિર્માણ થાય એ છેડો, હવે તમે અહીંયા જોઈ શકો છો, તો એ રીતે જ્યારે કટ કરવામાં આવે છે ત્યારે ટૂંકો ભાગ એક તરફ રહી જાય છે અહીંયા, અને આ લાંબો છેડો જે છે બને છે. અહીંયા પણ એક સાઈડ થોડો ભાગ રહે અને લાંબો છેડો બને. તો જે આ લાંબા છેડા જે બને એને જ કહેવાય ચીપકુ છેડા અથવા સ્ટીકી એન્ડ. ચીપકુ છેડા અથવા કયા નામે ઓળખવામાં આવે? સ્ટીકી એન્ડ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો સ્ટીકી એન્ડ તરીકે તે ઓળખતો જોવા મળે છે. તો અહીંયા ફરીથી આથી બેવડા કુંતલના છેડા પર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટી જાય છે. આવા ટૂંકા એક શૃંખલામાં લટકતા નાના ભાગને શું કહેવાય છે? ચીપકુ છેડા તરીકે ઓળખવામાં આવે છે. તેનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. છેડાઓનું આ ચિપકાપણું ઉત્સેચક લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. હવે ચીપકુ છેડા, હકીકતમાં બે પ્રકારના છેડાઓ બનતા હોય. એક બુઠ્ઠા છેડા બનતા હોય અને એક ચીપકુ છેડા બનતા હોય. બુઠ્ઠા છેડા એટલે ક્યારે બને? ધારો કે આને અહીંયાથી કાપવામાં આવે છે તો આ ભાગ જે છે બુઠ્ઠો થશે, બરાબર. કોઈ લાંબો ભાગ અથવા ટૂંકો ભાગ જોડાયેલો જોવા મળશે ને તો એ બુઠ્ઠા છેડા બને. પરંતુ બુઠ્ઠા છેડા આ પ્રક્રિયામાં ભાગ ભજવતા નથી, એટલે માત્ર અહીંયા આપણે ચીપકુ છેડાને ધ્યાનમાં લઈએ છીએ. અને ચીપકુ છેડો એટલા માટે કહેવાય છે કે આ જે છેડો હોય એ બીજી તરફ જે છેડો બને તેના સાથે જોડાઈ જતો હોય, ચોંટી જતો હોય, ચીપકાઈ જતો હોય, એટલા માટે તેને ચીપકુ છેડો અથવા સ્ટીકી એન્ડ તરીકે તેને ઓળખવામાં આવે છે. અને પછી આ બંનેનું જે છે જોડાણ થાય અને એ જોડાણમાં ભાગ ભજવે લાઇગેઝ. લાઇગેઝ ઉત્સેચક વડે જોડાય. તો એક તરફ આપણે લઈએ છીએ વાહકનું ડીએનએ, બીજી બાજુ વિદેશી અથવા બહારનું ડીએનએ અથવા તેને ઇચ્છિત ડીએનએ. બંનેના ચીપકુ છેડા બને, ચીપકુ છેડા લાઇગેઝ વડે જોડાય અને પુનઃસંયોજિત ડીએનએ બને. આ લાસ્ટ ટાઈમની થિયરીમાં પણ આપણે આ ભણી ગયેલા, જેને શું કહેવાય છે? પુનઃસંયોજિત ડીએનએ. પણ અહીંયા ખાસ ડિટેલમાં આપણે શું બન્યા? છેડા કોણ બનાવે છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. એ ફરીથી એ રચના દર્શાવેલી છે તે સમજીએ. અહીંયા એક બાજુ વાહક ડીએનએ અથવા પ્લાઝમિડ. પ્લાઝમિડની વ્યાખ્યા શું થાય? કે જે આદિકોષ કેન્દ્રી સજીવ હોય એમાં મુખ્ય ડીએનએની બાજુમાં આવેલું નાનું ગોળાકાર જે ડીએનએ હોય એને પ્લાઝમિડ કહેવાય, બરાબર. કે જે બાહ્ય સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર છે. તો અહીંયા વિદેશી ડીએનએ અથવા ઇચ્છિત ડીએનએ અને બીજી બાજુ વાહક અથવા પ્લાઝમિડ છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે વાહક ડીએનએ અને વિદેશી ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવામાં આવે છે. એટલે અહીંયા ભાગ આ કટ કર્યો અને અહીંયા જે છે આ ભાગ કટ કર્યો. પછી લાઇગેઝની મદદથી વિદેશી ડીએનએ હોય એ શું કરવામાં આવે છે? અહીંયા જોડી દેવામાં આવે છે. અને જે અણુ બને એને શું કહેવાય? પુનઃસંયોજિત ડીએનએ અથવા રીકોમ્બિનેન્ટ ડીએનએ. અગાઉ જે આકૃતિ આપણે જોઈ એ જ આકૃતિ અહીંયા ફરીથી સમજાવી છે, બરાબર. પછી એને શું કરવામાં આવે? યજમાનની અંદર દાખલ. યજમાન તરીકે કોણ હોય? ઈ કોલાઈ. આપણે કાલે જોયેલું કે ઈ કોલાઈ અથવા લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરેલો કે ઈ કોલાઈ તરીકે જ યજમાન કેમ લેવામાં આવે છે? તો એનું કારણ એ હોય કે આ પ્રકારના જે સજીવો હોય આદિકોષ કેન્દ્રીયમાં એમાં કોષ વિભાજનનો સમયગાળો એકદમ ટૂંકો હોય, એટલે ઝડપથી કોષ વિભાજન થાય. એટલે એના અંદર જે આપણે પુનઃસંયોજિત ડીએનએ એડ કર્યું હોય તો ઈ કોલાઈની જેટલી નકલો બનશે, જેટલા ઈ કોલાઈ નિર્માણ થશે એટલી નકલો પુનઃસંયોજિત ડીએનએની થશે. એટલે આપણે વધુ પ્રમાણમાં પુનઃસંયોજિત ડીએનએ મેળવી શકીશું. કારણ કે મોટા સજીવમાં જો દાખલ કરવામાં આવે તો તેને
ફરીથી કોષ વિભાજન અથવા નવી સંખ્યાઓ નિર્માણ કરતા સમય લાગે, એટલે મોટા સજીવોનો ઉપયોગ થતો નથી. બરાબર. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે, જે વિભિન્ન સ્ત્રોતો જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ભેગા થઈને બનેલ હોય છે, જે આકૃતિમાં આપણે સમજ્યા. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થતા ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા હોય છે. તેને ડીએનએ લાઇગેસની મદદથી એકબીજા સાથે જોડી શકાય છે. હવે હકીકતમાં આગળ આપણે જે ચીપકુ છેડા નિર્માણ કર્યા, વાહક ડીએનએ અને ઇચ્છિત ડીએનએ, તો બંનેને કાપવાનું કાર્ય કરતા હોય રિસ્ટ્રિક્શન ઉત્સેચક, અથવા તેને આપણે આણ્વીય કાતર પણ કહીએ છીએ. તો બંને એક જ પ્રકારના ઉત્સેચક ભાગ ભજવે, એટલે ચીપકુ છેડા પણ એક જ પ્રકારના નિર્માણ થાય, એટલે લાઇગેઝની મદદથી સરળતાથી જોડી શકાય. આથી કહી શકાય કે સામાન્ય રીતે જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. એટલે એનો અર્થ શું થયો? ધારો કે આપણે વાહક ડીએનએને HIND2 વડે કાપીએ છીએ, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 2 વડે, અને ઇચ્છિત ડીએનએને આપણે E. coli R1 વડે કાપીએ છીએ. તો આવું જો થાય તો એના કારણે શું થશે? ઝડપથી પુનઃસંયોજિત ડીએનએ અણુનું નિર્માણ થઈ શકશે નહીં, કારણ કે વાહક યોગ્ય બને જ નહીં, એટલે લાઇગેઝ વડે જોડાવાની ક્રિયા જ થઈ શકે નહીં. પુનઃસંયોજિત ડીએનએના નિર્માણમાં ઘણા ઉપકરણોનો સમાવેશ થાય છે. તેમાંનું એક ઉપકરણ છે પ્રતિબંધક ઉત્સેચક, એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. રિસ્ટ્રિક્શન ઉત્સેચક જુદા જુદા સજીવોમાંથી મેળવવામાં આવે છે, જેમ કે ઇશ્ચેરિશિયા કોલાઈ R1, જે E. coli નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યો, જે ન્યુક્લિયોટાઇડના ચોક્કસ ક્રમને ઓળખે છે અને તેને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કાર્ય કરે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અત્યાર સુધીમાં 900થી વધુ મેળવવામાં આવે છે અને બેક્ટેરિયાની 230થી વધુ જાતમાંથી. સામાન્ય રીતે બેક્ટેરિયોફેજનો ઉપયોગ થતો હોય છે અને આ ઉત્સેચક ન્યુક્લિયસ પ્રકારના હોય છે. ન્યુક્લિક એસિડ જે ન્યુક્લિયોટાઇડના જોડાણથી બનતા હોય, જેના આધારસ્તંભ ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઝના ચોક્કસ ક્રમને તોડવાનું કાર્ય કરશે. આ ન્યુક્લિયસ બે પ્રકારના હોય છે, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ, જેની અંદર સૌપ્રથમ જ્યારે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 2માંથી જે ઉત્સેચક શોધવા આવ્યો તો તે બે પ્રકારના હતા. એક ઉત્સેચક જે મિથેન અણુને જોડવાનું કાર્ય કરતો અથવા મિથાઇલ ગ્રુપને જોડવાનું કાર્ય કરતો હતો, અને બીજો જે છે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કાર્ય કરતો હતો. તેને નામ આપવામાં આવેલું રિસ્ટ્રિક્શન ઉત્સેચક અથવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. આમ ત્યારબાદ ન્યુક્લિયસના બે પ્રકાર જે છે પાડવામાં આવે, એક્ઝોન્યુક્લિયસ, એન્ડોન્યુક્લિયસ, જેમાં એક્ઝોન્યુક્લિયસ ડીએનએના અણુને માત્ર બહારની તરફથી તોડે છે, એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકને આણ્વીય કાતર પણ કહેવાય છે. જ્યારે એન્ડોન્યુક્લિયસ ચોક્કસ અંદરના સ્થાનેથી કાપી ચીપકુ છેડાનું નિર્માણ કરે છે. આમ આ ટેકનોલોજીમાં એન્ડોન્યુક્લિયસ વધુ ઉપયોગી છે. ત્યારબાદ લિન અને આર્બન નામના વૈજ્ઞાનિક સંશોધન કર્યા. તેમણે જોયું કે E. coliની અંદર બેક્ટેરિયોફેજ જે છે દાખલ કરવામાં આવ્યા, જેની અંદર જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતા તેમાં એક ઉત્સેચક મિથેન ગ્રુપ જોડતો, જ્યારે બીજો જે છે ચોક્કસ જગ્યાએથી ડીએનએને કાપવાનું કાર્ય કરતો હતો, જેને ઓળખવામાં આવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે. ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિકોએ પણ સંશોધનો કર્યા અને શોધ થઈ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 2 રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે. કારણ કે આ સંશોધન 5 વર્ષ સુધી ચાલ્યા પછી HIND2ની ઓળખ થઈ શકે, જે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 2 તરીકે ઓળખવામાં આવે છે, જે ન્યુક્લિક એસિડના નાઇટ્રોજન બેઝનો જે 6 નાઇટ્રોજન બેઝનો ચોક્કસ ક્રમ હોય તેને ઓળખે છે અને ત્યારબાદ તેને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કાર્ય કરે છે. આકૃતિમાં જોઈ શકાય છે 4 જુદી જુદી સાઇટ દર્શાવી છે જે જગ્યાએથી કટ કરવામાં આવશે.
ત્યારબાદ ઉત્સેચકનું જે છે નામકરણ કરવામાં આવ્યું. તે માટે ઉત્સેચકો જુદા જુદા પ્રકારના શોધાયા, 230થી વધુ, અને એ માટે બેક્ટેરિયા 900થી વધુ પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં એક નામકરણ જોઈએ, ઇશ્ચેરીશિયા કોલાઈ R1 એટલે કે ECOR1 નું નામકરણ, જે બેક્ટેરિયા ઇશ્ચેરીશિયા કોલાઈમાંથી મેળવવામાં આવેલા. નામકરણમાં ઈ જે છે તે પ્રજાતિ રજૂ કરે છે ઇશ્ચેરીશિયા, CO રજૂ કરે છે જાતિ કોલાઈ, જ્યારે R નામ જે છે તે જાત રજૂ કરે છે. ઉદાહરણ તરીકે RY13, અને 1 જે છે એ પ્રથમ ક્રમનો ઉત્સેચક મેળવવામાં આવે તે રજૂ કરે છે. આમ પ્રતિબંધક ઉત્સેચકો જે છે એ ચોક્કસ જગ્યાએથી ડીએનએને કાપે છે, પણ કઈ જગ્યાએથી? તો પેલિન્ડ્રોમિક શૃંખલાથી. અહીંયા 2 ડીએનએ દર્શાવેલા છે, વાહક ડીએનએ અને ફોરેન અથવા વિદેશી ડીએનએ. તેને ચોક્કસ જગ્યાએથી કાપશે અને ચીપકું છેડાનું નિર્માણ થશે. આ જે ક્રમ હોય છે 5' તરફ અને 3' તરફ બંને સમાન હોય, ડાબીથી જમણી બાજુ અથવા જમણીથી ડાબી બાજુ સમાન ક્રમ જોવા મળે તેને પેલિન્ડ્રોમિક શૃંખલા કહે છે. જેમ કે મલયાલમ શબ્દમાં પણ એવું જોઈ શકાય છે, GAATTC, અને નીચેથી જશું તો GAATTC. તો એ ક્રમ પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. અને એ ચોક્કસ જગ્યાએથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક તે નાઇટ્રોજન બેઝ હોય તેને કાપવાનું કાર્ય કરશે. જે ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જોડાઈને જે ડબલ કુંતલમય મોડેલ બનતું હોય તેની અંદર નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હોય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કટ કરવામાં આવે ત્યારે ચીપકું છેડાનું નિર્માણ થશે. અહીં જોઈ શકીએ છીએ ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝથી કાપવાની ક્રિયા થાય છે અને ચીપકું છેડાનું નિર્માણ થાય છે. આ ચીપકું છેડા એક જ ઉત્સેચક દ્વારા કટ કરવામાં આવતા હોય છે, જે લાઇગેઝની મદદથી સરળતાથી જોડી શકાય છે. લાઇગેઝ ઉત્સેચક જોડવાનું કાર્ય કરે અને પ્રક્રિયા થશે લાઇગેશન, જેના દ્વારા પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. આ પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય તે અન્ય પ્રક્રિયા દ્વારા સમજીએ કે અહીંયા જે છે ઇચ્છિત ડીએનએ તેને કટ કર્યું અને વાહક ડીએનએની અંદર જોડવામાં આવ્યું. અહીંયા ચીપકું છેડાનું જે નિર્માણ થાય છે એક જ પ્રકારના ઉત્સેચક દ્વારા થાય છે, લાઇગેઝની મદદથી તેનું જોડાણ થાય છે. તો આ નિર્માણ થયું પુનઃસંયોજિત ડીએનએ. ત્યારબાદ પુનઃસંયોજિત ડીએનએને ઈ કોલાઈ જેવા યજમાનમાં દાખલ કરી અને એની અનેક નકલો મેળવવાથી પુનઃસંયોજિત ડીએનએ આપણે વધુ માત્રામાં મેળવી શકીએ છીએ.